અમદાવાદમાં ચાલતી સ્કૂલો પાસેથી ખાતાકીય ઓડિટ રિપોર્ટ માંગવાના આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકો પાસેથી ખાતાકીય ઓડિટના હિસાબો માંગ્યા। ઓડિટના હિસાબોમાં બાકી લેણી નીકળતી રકમની કરાશે ઉઘરાણી। જે શાળાના સંચાલકો ઓડિટના હિસાબો રજૂ નહીં કરે તેમના પર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે। કેટલીક શાળાઓએ ખુલાસાઓ રજૂ કર્યા તો કેટલીક શાળાઓએ ખુલાસો ન આપતા ફટકારી નોટિસ। અમદાવાદ શહેરની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ખાસ ગ્રાન્ટેડ જે શાળાઓ જેને કહીએ છીએ એમાં બે પ્રકારની શાળાઓ હોય, નિભાવ ગ્રાન્ટ અને ફી વિકલ્પવાળી શાળાઓ। તો આ શાળાઓમાંથી જેમની પણ ખાતાકીય ઓડિટમાં રિકવરી બાકી હતી, ઘણા સમયથી પેન્ડિંગ હતી, તે તમામ શાળાઓને અમે ખુલાસા માગી અને એમની પાસેથી માહિતી લીધી છે કે અત્યાર સુધી તમારી આટલી રકમો કેમ બાકી છે, તમે વેવ કરાવી છે તો તેના આધારો આપો। ઘણી વખતે કોમ્યુનિકેશન ગેપના આધારે અહીંયા એમની જે છે એ ખાતાકીય ઓડિટમાં વધુ રિકવરી બોલતી હોય, જ્યારે શાળાએ વેવ કરાવેલો હોય। એટલે અમે એ વેવના આધારો મેળવવા માટેનો પ્રયત્ન કર્યો। સાથે સાથે ચલણથી જો તમે ભરપાઈ કરી હોય તો ચલણથી માહિતી આપો, ચલણની કોપી આપો। આ પ્રકારનું જે છે એ શાળાઓને જણાવવામાં આવેલું છે। વધુમાં કે જેમને ખરેખર હજુ ભરવાના જ છે તો એ ચલણથી ભરી દો। આ ત્રણેય બાબતોમાં જે તમને લાગુ પડતું હોય તે તમે પૂર્ણ કરો। આ બાબતોની જે છે એ નોટિસ શાળાઓને આપવી જરૂરી છે, કારણ કે સરકારી લેણું જે છે એ લાંબા સમય સુધી એ અમારે બાકી રાખવું ન જોઈએ। તે હેતુથી અમે આ શાળાઓને આ પ્રકારની કાર્યવાહી કરી છે। વધુમાં ઘણી બધી શાળાઓ જે છે એ પોતાના ખુલાસા રજૂ કરે છે, ઘણી સ્પષ્ટતાઓ પણ થઈ છે। આગામી દિવસોમાં સત્વરે આ બાબતે એકદમ સ્પષ્ટ ચિત્ર થઈ જશે અને જેની જરૂર છે, જે શાળાઓની જરૂર છે, સંચાલકને માર્ગદર્શનની જરૂર છે, તે અમે ચોક્કસ એમને આપીએ છીએ। બુલેટિનમાં હજુ પણ વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો